તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે બહુ મસ્ત લોકેશન ઉપર જઈએ અને એક માતાજીનું મંદિર આવેલું આપણે મોકેશ્વર ડેમની નજીક. તો એમાં લોકેશન ઉપર જઈએ એના પહેલાં આપણે તો મોકેશ્વર ડેમનો નજારો બતાવી દઈએ કે મોકેશ્વર ડેમમાં કેટલું પાણી ભરેલું હોય. અને આપણે એક અલગ જગ્યા ઉપર આવી જઈએ છીએ કે જે જગ્યાએથી આપણે તમે મોકેશ્વર ડેમ કદીએ બતાવે ને, તો આજના વિડીયોમાં આપણે તમે મોકેશ્વર ડેમ બતાવી દઈએ. તો જો આ રહ્યો મોકેશ્વરનો ડેમ, અને આ જગ્યા ઉપર આપણે અહીં કદીએ વિડીયો બનાવેલો નહીં. અને આ મોકેશ્વર રહ્યું પાછળ મોકેશ્વર, અને જે મોટું બોર્ડ મારેલું હોય એથી ડાયરેક્ટ જ આવ્યા છીએ. અને અહીંથી તમે બતાવીએ આ ડેમનો નજારો તમે જુઓ ખાલી. અને આપણે જવાનું હનુમાન મંદિર જો વૈકનથી તમને દેખા, આ વ્હાઇટ કલરનું દેખાય એટલે ક્લિયરિટી નહીં આપણને બતાવી દઉં. તો એ મંદિર આપણે જઈ અને વિડીયો બનાવવાનો, તમે દર્શન કરવાના છે અને અમે દર્શન કરવાના છીએ. બાકી જોઈ લો કે ડેમમાં આટલું પાણી ભરેલું હોય, તો તમે પણ એક વખત આવી અને મોકેશ્વર ડેમની મુલાકાત લઈ લેજો. અને હનુમાન માતાજીના મંદિરે પણ જવાનું છે, તો આપણે તમે બતાવીએ વિડીયો અંદર અને જઈએ માતાજીના મંદિર અને તમે દર્શન કરાવીએ અને અમે જરૂર બે જણા પણ દર્શન કરી લઈએ. તો મિત્રો જો આપણે લગભગ પહોંચવા થઈ રહ્યા છીએ. આપણે જે મોકેશ્વરની નજીક વસઈ ગામ છે, તો એરિયા રસ્તા ઉપર આવવાનું છે. અને રસ્તા પર તમે આગળ જવા આવશો એટલે આ બોખરાન નજીક પહોંચી જાઓ, હમણાં દેખાય. અને બોખરાન નજીક પહોંચો એટલે બોખરાથી સહેજ આગળ રહો એટલે હોય કંઈક બોર્ડ આવશે લીલા કલરનું, જો આ જોબલી કલરનું, અને બોર્ડના બાજુમાં રસ્તો જતો છે. તો આપણે એરિયા રસ્તો જતું રહેવાનું છે. અને એકણ બોર્ડ મારેલું છે કે ભાઈ હરસિદ્ધ માતાજીના મંદિરે જવાનો રસ્તો જો, તો આપણે એ રસ્તે વળી જવાનું હોય. તો આ ટાઈપનો કંઈક રસ્તો આવશે અને અહીંથી આપણે તમને કમ્પ્લીટ લોકેશન બતાવવાના છીએ. તો જેથી કંઈ તમે પણ આવો તો કદી તમે ભૂલા પડો ના. તો જો આપણે રસ્તે કમ્પ્લીટ કરીએ છીએ. આ બાજુ જુઓ ને એક્ઝેક્ટ મોકેશ્વર ડેમ છે, અને મોકેશ્વર ડેમના કોઠર આવેલું છે આપણે હરસિદ્ધિ માતાજીનું, હરસિદ્ધ ભવાની માતાજીનું મંદિર. તો આપણે હરસિદ્ધ ભવાની માતાજીનું મંદિર જવાના છે, દર્શન કરાવવાના છીએ. તો જો આ ટાઈપનો રસ્તો આપણે ડાયરેક્ટ છીએ મંદિરની નજીક જઈ. તો જો દેખાય મંદિર છે મારી જો, અને આપણે લગભગ પહોંચી જ જાય છીએ મંદિરના નજીક. લગભગ તો નહીં પણ પહોંચી જ જાય છીએ. તો આ ટાઈપનો એક રસ્તો અહીંથી આપણે જઈએ છીએ અને તમે માતાજીના દર્શન કરીએ છીએ. જો આ બાજુ દેખાય મોકેશ્વર ડેમ, અને અહીંથી જ આ ટાઈપનો રસ્તો હોય. અહીંથી આપણે જવાય છે માતાજીના મંદિર. જો આપણે ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી જઈએ છીએ. તો આપણો એકણ બાઇક મૂકી દીધું સોયલા, અને અહીંથી આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તમે એક્ઝેક્ટ પાછળ જોઈ શકો છો કે આખો મોકેશ્વરનો ડેમ છે જો તમે. અને આ છે હરસિદ્ધ માતાજીનું મંદિર. તો આપણે તો માતાજીના દર્શન કરાવીએ છીએ વિડીયોની અંદર. તો તમે વિડીયોમાં પહેલાં તો છેલ્લે સુધી બનાવી રહેજો. આપણે વહેલા હોય કને એક દાડો આવેલા છીએ, પણ વિચાર્યું ફરીથી એક ફર આપણે માતાજીના દર્શન કરી દઈએ અને તમામ બધા પણ માતાજીના દર્શન કરાવી દઈએ. તો જે કોઈ બી વિડીયો પર નવા હોય તો એ વિડીયોની અંદર માતાજીના દર્શન કરી લેજો. અને આ બાજુ છે ગણેશજીનું મંદિર, અને આ બાજુ છે હરસિદ્ધ માતાજીનું મંદિર. તો આપણે માતાજીના દર્શન તમે વહેલા કરી દઈએ. જો તમે અહીંથી એક બહુ મસ્ત લોકેશન છે, અને બોખરાની ઉપર જ આવેલું છે માતાજીનું મંદિર. અને ઓય જવા માટે બે બાજુ રસ્તા, આ બાજુ છે અને પેલી બાજુ પણ સીડીઓ છે. જો પહેલાં તમે માતાજીના દર્શન કરાવી દઉં અને પછી તમને બહારનું બધું લોકેશન બતાવું. તો આપણે તમે માતાજીના દર્શન કરીએ છીએ. અને તમે કમેન્ટમાં જય હરસિદ્ધિમાં લખી દેજો. અને તમે પણ એક વખત વસઈમાં આવી અને હરસિદ્ધિ માનો દર્શન કરી જજો. જો અંદરથી મંદિરનું કંઈક આ ટાઈપનું લોકેશન હા. તે માતાજીના દર્શન કરી લો અને અમે માતાજીના દર્શન કરી લઈએ. તો તમે માતાજીના દર્શન કરી લીધા, અમે પણ માતાજીના દર્શન કરી લીધા. અને આ બાજુ છે ભૈરવનું મંદિર. અને
જો આ બાજુ લોકેશન બધું બહુ મસ્ત દેખાય તમને, કારણ કે મોકેશ્વર ડેમની નજીક આવેલું છે માતાજીનું મંદિર. તમે પણ એક વખત આવી અને માતાજીના દર્શન કરી જજો. જો આ બધું લોકેશન કે બહુ મસ્ત તમને કંઈ દેખાય. આપણે માતાજીના દર્શન કર્યા અને અહીંથી તમને આપણે બહારથી બધું લોકેશન બતાવીએ છીએ, બરાબર. તો જો હું તમને કીધું કે 2 બાજુ સીડીઓ ઉતરવાની છે, એક હારીએ અને એક પેલી બાજુ છે. આપણે અહીંથી ચડાતા અહીંથી ઉતરે છીએ અને હમું છે માતાજીનું મંદિર, બહુ મસ્ત લોકેશન દેખાય. અને આ બાજુમાં બીજું પણ મંદિર છે, તો આપણે એ પણ તમને દર્શન કરી દઈએ. જો બહુ મસ્ત લોકેશન દેખાય રહ્યું આપણે. અને આ બાજુ આખો છે મોકેશ્વરનો ડેમ, એલો અહીંથી બહુ મસ્ત વ્યૂ આવે ડેમનો. તો તમે પણ એ વખત વૈકણા મુલાકાત લઈ જજો. જો ચોમાની અંદર વૈકણ બહુ મસ્ત લોકેશન દેખાય, બધું લીલું સામ હોય. તો આપણે ચોમાની અંદર આવીને પણ આપણે તમને લોકેશન બતાવી દેવું, પણ અત્યારે પણ તમને લોકેશન બતાવીએ છીએ. તો મિત્રો શેનું મંદિર એ તો આપણને ખબર નહીં, પણ તમે બધા જે હોય કે નજીકના કમેન્ટ કરીને બતાવી દેજો કે શેનું મંદિર સારું એ. જો અહીંથી બહુ મસ્ત નજારો દેખાય. તો આ બાજુથી બહુ મસ્ત લોકેશન દેખાય. જો આ મસ્ત કેવું દેખાય, આમ હવન કુંડ છે પણ એટલું મસ્ત દેખાય વાત છોડી મેલો. બાકી જો તમે અહીંથી બધું લોકેશન બહુ મસ્ત જ દેખાય. કે તમે એક વખત આવ્યા વખત જરૂરથી મુલાકાત લઈ જજો. બાકી જો એક ધર્મશાળા જેવું બનાવી દીધેલું હોય. જો આ બાજુ પાણી પરબ પણ છે. અને આ છે આખો મોકેશ્વરનો ડેમ. અહીંથી તમે મોકેશ્વર ડેમનો નજારો જોવો હોય તો બહુ મસ્ત દેખાય. જો તમે અને ગણેશજીના મંદિર તાળું મારેલું છે, અને આપણે ગણેશજીના પણ દર્શન આપણે તમે કરાવી દો. તો આપણે તો બહારથી દર્શન કરાવી દઈએ છીએ. જો ને લોકેશન તો બહુ મસ્ત દેખાય. અને બોખરાની ઉપર આવેલું છે હરસિદ્ધ ભવાની માતાજીનું મંદિર. બાકી તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આજે બી તો કેવું લાગ્યું આપણે વૈકણ આવીને? એક નંબર લાગ્યું અમને. આમ લોકેશન કેવું લાગે એમ કોણ? તમે પણ આવી જાજો અહીંયા. હા, તો બહુ મસ્ત લોકેશન છે. બાકી તમારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.